હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે ધોરણ 10માં ગણિતમાં તેનું સ્વાધ્યાય 13.13નો દાખલા નંબર પહેલો જોવા જઈ રહ્યા છે, જે મધ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. અને જે વિડીયો યુઝફુલ લાગે તો તેને શું કરશો, તમે કમેન્ટ કરજો અને જે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો માસિક વપરાશ એકમમાં વર્ગો છે, ગ્રાહકોની સંખ્યા છે, બરાબર. તો માસિક વપરાશના એકમો 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. ગ્રાહકોની સંખ્યા છે 4, 5, 13, 20, 14, 8 અને 4. ટોટલ કરતાં આપણું ટોટલ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 4 ને 5, 9 ને 3, 12, 12 ને 4, 16, 16 ને 8, 24 ને 4, 8, 28, 9, 8 વધી પડી 2, 2 ને 1, 3, 3 ને 2, 5, 5 ને 1, 6. તો કેટલું આવ્યું? 68 ટોટલ આવે, બરાબર. ગ્રાહકોની સંખ્યા કેટલી આવી? 68 આવી, બરાબર. હવે આપણે આ કિંમતો છે તે આપણે સૌ પ્રથમ શું રહેશે, જે પહેલી આવૃત્તિ છે સેમ જ રહેશે 4. 4માં શું કરવાનું? આ 5ને ઉમેરવાના, એટલે કે 4માં 5 ઉમેરીએ તો 9, 9માં 13 ઉમેરવાના. તો 9માં 13 ઉમેરશો તો કેટલા થઈ જશે? 22. ઓકે, 22. આ 22 છે એમાં પાછા 20 ઉમેરવાના, તો કેટલા થશે? 42. 42 છે એમાં 14 ઉમેરવાના છે, એટલે થઈ જશે 56. 56માં 8 ઉમેરવાના, આ 56માં 8 ઉમેરો તો શું થશે? 64. અને 64 ને આ 4 ઉમેરશો તો 68. એટલે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું, ગ્રાહકોની જે આપણું એફઆઈનું ટોટલ છે એ અહીંયા સીએફઆઈનું ટોટલ સરખું હોય તો દાખલો જે કોષ્ટક છે તે સાચું છે તે સમજવું, બરાબર. હવે આપણે શું કરશું? તો એનનું ટોટલ શું છે આપણી પાસે? 68 છે. એન બરાબર 68. હવે આપણે શું કરશું? એના છેદમાં 2 બરાબર, એટલે કે 68ના છેદમાં કેટલા લખશું? 2 લખશું. તો આપણને શું વેલ્યુ મળશે? 34 વેલ્યુ મળશે, એટલે કે 34 મળશે. હવે 34મું જે અવલોકન છે એ કેમાં આવેલું છે? તો કે 23 થી લઈને 42 સુધીના અવલોકનો કેમાં આવેલા છે? તો કે 105-25 વાળા કોલમમાં આવેલા છે. તમે જોઈ શકો છો 125 થી 145 છે, રાઈટ. એમાં કયું કોલમ આવેલું છે? તો કે આ કોલમ આવેલું છે 34 વાળું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે 34મું અવલોકન છે તે કેમાં આવેલું છે? 125 થી 145માં વર્ગ સુધી. તો આપણે લખવાનું 34મું અવલોકનનું વર્ગ 125 થી 145, બરાબર. હવે આ આપણું શું થયું? તો સીએફ થઈ ગયું, બરાબર. 20 શું થશે? આપણું એફ થશે, એટલે કે આવૃત્તિ થશે, એફ થશે, બરાબર. અને 22 છે આપણું શું થઈ જશે? 22 છે આપણા મધ્યસ્થ વર્ગની સીએફ થશે, એટલે કે સંચય આવૃત્તિ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને એલ છે એટલે આપણું 125 થઈ જશે. તો હવે આપણે લખતા જઈશું અહીંયા કે એલ બરાબર 125, એફ એટલે આવૃત્તિ કેટલી છે? 20, બરાબર. આવૃત્તિ કેટલી છે આપણી? 20 છે. સીએફ કેટલું છે? તો કે સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગના આગળની સંચય આવૃત્તિ, સીએફ છે 22, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે આગળ ને એચ બરાબર આપણે જરૂર પડશે એચની. તો 65 થી 85 તો કેટલા રહેશે? 20 અવલોકન રહેશે, બરાબર. હવે આપણે કિંમત અહીંયા બધી શું કરશું? હવે લખી નાખી તે હવે આપણે સૂત્રમાં ગોઠવી દઈશું. ઓકે, તો સૌ પ્રથમ મધ્યસ્થ એમ બરાબર, તો મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ વત્તા કૌંસની અંદર લખશું n/2 માઇનસ સીએફ
છેદમાં આવશે f, કૌંસ કમ્પ્લીટ કરશું ને ગુણ્યા શું લખી નાખવાનો, h લખવાનો. હવે તમારે અધસીમાંક L કેટલું છે, 125 n/2 કેટલું હતું, n/2 તમે અહીંયા શોધેલું છે, 34 અવલોકન હતું એટલે 34 માઇનસ CF કેટલું છે, 22. f કેટલી છે, આવૃત્તિ કેટલી છે, અહીંયા 20 છે, તો આપણે અહીંયા કેટલા લખશું, 20. વર્ગ લંબાઈ h એટલે વર્ગ લંબાઈ થાય વિદ્યાર્થી મિત્રો, એ કેટલું છે, 65 થી 85 એટલે 20 છે, તો આપણે અહીંયા 20 લખી નાખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું, 125 વત્તા 34 માંથી 22 જશે તો કેટલા વધશે, 12 વધશે, ગુણ્યા 20 છે તે આપણે અહીંયા લીધા અને 20 ક્યાં ગયા, આ જે છેદના હતા તે અહીંયા લઈ લીધા. શું કરશું, 20 કેન્સલ થઈ જશે, તો વધ્યું શું, 125 વત્તા 12, તો તમારું મધ્યસ્થના વર્ગનો એકમ શું આવશે, 125માં 12 નાખો તો 137 એકમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 125 વત્તા 12 એટલે 137મો એકમ આવશે વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો યુઝફુલ લાગે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બરાબર, દાખલા નંબર 2 થી લઈને આપણે જે બાકી છે બીજો ત્રીજા તે આપણે મોસ્ટ આઈએમપી મધ્યસ્થના દાખલા છે તે આપણે હવેના પછીના લેક્ચરમાં જોશું. તો થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.